આ ચંદ્ર ભગવાનના મસ્તકમાં બિરાજમાન છે, એટલે ભગવાન શિવ છે એ ચંદ્ર ઉતારે અને ત્યાં મૂકે છે. એટલે માં ભવાની છે એ પાછો પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આ ચંદ્ર ઉતારી મૂકવાનું કારણ શું? ત્યારે ભગવાન શિવ છે માં ભવાનીને સમજાવે કે ચંદ્ર છે એ અમર છે. જો એ અમરનાથની કથા સાંભળી જાય તો એ અમરત્વને પ્રાપ્ત કરી લઈએ. ત્યાંથી આગળ જાય, હિમાલયની ગુફાની અંદર ગયા. હિમાલયની ગુફામાં જઈ અને ભગવાન શિવ છે ખુદ વક્તા બન્યા અને માં ભવાની છે શ્રોતા બન્યા. ત્યારે ભાગવતની અંદર બતાવ્યો કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ. કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો ભક્તકાર્યો જે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વિરક્ત હોવો જોઈએ, આસક્ત વક્તા ના હોવો જોઈએ. કે વિરક્ત કોને કહેવાય? કે યજમાન પરિવાર છે જે કઈ દક્ષિણા આપે એ દક્ષિણાની અંદર એ સંતોષ માનતો હોય, આવો વક્તા ભાગવતનો હોવો જોઈએ. પેલા બોલ્યા કે વિરક્ત અને બીજો કે વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે કે સંપ્રદાયમાં હોય એવો નહીં, પણ એનું ચંદન કરતો હોય આવો વક્તા નહીં, પણ વિરક્ત કે હોવો જોઈએ. કે આજે તમને કથા સંભળાવે અને જો તમે કથાની અંદર સમજી ના શકો તો બીજું કોક એવું દ્રષ્ટાંત આપે અને તમને કથા સમજાવવાની એનામાં હોવી જોઈએ. આવો વક્તા ભાગવતનો બતાવ્યો. કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિપ્રો કહેતા કે ભાગવતનો વક્તા છે એ બ્રાહ્મણ હોવો જોઈએ. આપણા પિતૃના મોક્ષ માટે આપણે શ્રીમદ ભાગવત કથા કરી છે. તો આ જલણિયા પરિવાર છે, ચારણ પરિવાર છે, એ સર્વે પિતૃને મોક્ષ માટે શ્રીમદ ભાગવત કથા બેસાડે. એટલે એના માટે આપણે કોઈ પણ કર્મ કરી કે આપણે કોકની પાછળ જમાડી તો આપણે બ્રાહ્મણને બોલાવીએ. તો ભગવાન બ્રહ્માજીએ ખુદ કીધું છે કે બ્રાહ્મણ છે એ મારા મુખમાંથી ઉત્પન્ન થયા છે. કે બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધ બાહો રાજન્ય કૃતઃ ઓરો તદસ્ય જદવૈશ્યઃ પદભ્યામ સુદ્રો અજાયત. આ ભગવાને 4 વર્ણોની ઉત્પત્તિ કરી છે. એમાં બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ છે ભગવાનના મુખમાંથી પ્રસન્ન થયા છે. આમ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા એટલે કે આપણે 68 તીર્થ કરવા જાય અને એનું જે પુણ્ય મળે એ બ્રાહ્મણ છે એ બ્રાહ્મણના જમણા પગના અંગૂઠો ધોઈ અને ચરણામૃત લેવામાં આવે તો આપણે 68 તીર્થોની યાત્રા કર્યા બરોબરનું પુણ્ય પ્રાપ્ત થાય. એટલે બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણ સદૈવની માટે વંદનીય છે. બ્રાહ્મણનું ક્યારેય આપણે અપમાન ના કરવું જોઈએ. બ્રાહ્મણ છે એ ભગવાને એમ કીધું છે કે મારા મુખમાંથી ઉત્પન્ન થયા છે. ભગવાન વિષ્ણુ છે કે થલે વિષ્ણુ જલે વિષ્ણુ 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 પર મસ્તકે. કે ભગવાન છે અત્ર તત્ર સર્વસ્ત્ર, ચારેય બાજુ પણ ભગવાન છે. આપણા હૃદયની માલિકોમાં પણ ભગવાનનો વાસ છે. આપણે એક તમારો પ્રત્યક્ષ અનુભવ તમને કહું કે આપણે મનથી એવું કોકનું ખરાબ કરવા જાય
એટલે પેલા આપણા હૃદયની માલિકોમાં બેઠો હોય પરમાત્મા આપણે એકવાર ના પાડે કે આ કાર્ય તો કરની, આ કાર્યની તો લાયક નથી, એમ છતાં જો આપણે ના માની અને પછી કરી તો વાત બરોબર છે, પણ એકવાર તમારી અંદર બેઠેલો પરમાત્મા છે એ પરમાત્મા તમને જગાડી જગાડીને કહે છે કે આ કાર્યને તો લાયક નથી. શાસ્ત્રની માલિકો બતાવ્યું કે એવું ક્યારેય કાર્ય ન કરવું જોઈએ કે જેનાથી પરમાત્માને ખોટું લાગે. આપણે મનુષ્ય જોઈ તો મનુષ્ય થઈને આપણે જીવવાનો અધિકાર છે. ત્યારે માં ભવાની છે એને ભોળાનાથ જે કથા સંભળાવે છે અમરનાથની,